નમસ્કાર. ચાલો આજે આપણે મનોવિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ અને પ્રભાવશાળી સિદ્ધાંતને એકદમ સરળ ભાષામાં સમજીએ. એટલે કે પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાન. ચાલો એક બહુ જાણીતા અનુભવથી વાત શરૂ કરીએ. ઘણીવાર એવું બનતું હોય છે ને કે ખિસ્સામાં ફોન વાઇબ્રેટ થયો હોય એવું લાગે, પણ ચેક કરીએ તો ખબર પડે કે એ તો ખાલી આપણો વહેમ હતો. આ સાવ સામાન્ય લાગતી ઘટના પાછળ એક મોટું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. અને આ સવાલનો જવાબ ખબર છે, એ છુપાયેલો છે એક સદી કરતાં પણ જૂની એક આકસ્મિક શોધમાં. મજાની વાત એ છે કે આ શોધ મનોવિજ્ઞાન માટે થઈ જ નહોતી રહી, પણ એણે આપણું મગજ કઈ રીતે શીખે છે એની આખી સમજ જ બદલી નાખી. આ શોધ કરનાર હતા ઇવાન પાવલોવ. એ રશિયાના એક જાણીતા શરીરશાસ્ત્રી હતા. અને અહીં જ રસપ્રદ વાત છે, પાવલોવ કોઈ મનોવૈજ્ઞાનિક નહોતા. એમનો મુખ્ય રસ તો કૂતરાઓની પાચન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજવાનો હતો, મગજ નહીં. અને વાત તો જુઓ, એમના આ પાચનક્રિયા પરના સંશોધન માટે જ એમને 1904માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, મનોવિજ્ઞાન માટે નહીં. આ જ બતાવે છે કે એમની જે સૌથી પ્રખ્યાત શોધ છે એ ખરેખર તો એક અકસ્માત જ હતી. પ્રયોગ ચાલી રહ્યો હતો અને પાવલોવે એક ગજબની વાત નોંધી. કૂતરાઓ ખાલી ખોરાકને જોઈને જ નહીં, પણ જે ટેકનિશિયન ખોરાક લઈને આવતો હતો એના પગલાંનો અવાજ સાંભળીને પણ લાળ ટપકાવા લાગતા. પાવલોવના બહુ વિચિત્ર લાગ્યું અને એમણે આ રિએક્શનને નામ આપ્યું માનસિક સ્ત્રાવ. બસ આ એક નાનકડા અવલોકનમાંથી જ ઇતિહાસના સૌથી ફેમસ પ્રયોગોમાંના એકનો જન્મ થયો. તો ચાલો હવે આ પ્રયોગને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પાવલોવનો આ આખો પ્રયોગ આમ તો 3 સીધા સાદા તબક્કામાં વહેંચાયેલો છે. અભિસંધાન પહેલાંની સ્થિતિ, અભિસંધાન દરમિયાનની પ્રોસેસ અને અભિસંધાન પછીનું પરિણામ. ચાલો એક પછી એક ત્રણેયને જોઈએ. તો સૌથી પહેલો તબક્કો એટલે કે અભિસંધાન પહેલાં. અહીં 2 વસ્તુઓ એકદમ સાફ હતી. એક કે ખોરાક એક કુદરતી ઉદ્દીપક છે. એને જોતાં જ કૂતરાના મોઢામાં પાણી આવે એટલે કે લાળ ઝરે. એ એક કુદરતી પ્રતિક્રિયા છે. અને બીજું, ઘંટડીનો અવાજ. એ કૂતરા માટે એક તટસ્થ ઉદ્દીપક છે. એનાથી એને કોઈ જ ફરક પડતો નથી, કોઈ રિએક્શન નહીં. પછી આવ્યો બીજો તબક્કો એટલે કે અભિસંધાન દરમિયાન. અહીં પાવલોવે શું કર્યું? એમણે બસ એક જ પ્રોસેસ વારંવાર રિપીટ કરી. એ પહેલાં ઘંટડી વગાડતા અને તરત જ કૂતરાને ખોરાક આપતા. ઘંટડી વગાડવી, ખોરાક આપવો, ઘંટડી વગાડવી, ખોરાક આપવો. આનાથી શું થયું? કૂતરાના મગજમાં ઘંટડી અને ખોરાક વચ્ચે એક જોડાણ બંધાવા લાગ્યું. અને આ જ આપણને લઈ જાય છે ત્રીજા અને સૌથી નિર્ણાયક તબક્કા પર, અભિસંધાન પછી. હવે જુઓ શું થયું. પાવલોવે માત્ર ઘંટડી વગાડી, પણ ખોરાક આપ્યો જ નહીં. અને આશ્ચર્યજનક રીતે કૂતરો તેમ છતાં લાળ ટપકાવા લાગ્યો. આ હતી એક નવી શીખેલી પ્રતિક્રિયા. હવે આખી પ્રોસેસને સમજવા માટે અમુક ખાસ વૈજ્ઞાનિક શબ્દો છે. ચાલો એને પણ ફટાફટ જોઈ લઈએ. જે ખોરાક છે એ અનબિસંધિત ઉદ્દીપક UCS છે, કારણ કે એના પર પ્રતિક્રિયા આપવા માટે કોઈ શીખવાની જરૂર નથી. એનાથી જે લાળ ઝરે છે એ અનબિસંધિત પ્રતિક્રિયા UCR છે. હવે જે ઘંટડી પહેલાં તટસ્થ હતી એ વારંવાર ખોરાક સાથે જોડાવાથી અભિસંધિત ઉદ્દીપક CS બની જાય છે. અને એના કારણે જે નવી પ્રતિક્રિયા જન્મે છે એને અભિસંધિત પ્રતિક્રિયા CR કહેવાય છે. ચાલો હવે થોડું આગળ વધીએ. આ પ્રયોગ પરથી શીખવાના કયા મોટા સિદ્ધાંતો આપણને મળ્યા? કારણ કે પાવલોના કામથી આપણને માત્ર એક પ્રયોગ વિશે જ નહીં, પણ શીખવાની પ્રક્રિયાના કેટલાક મૂળભૂત નિયમો વિશે પણ ખબર પડી. સૌથી પહેલો સિદ્ધાંત છે સામાન્યકરણ. આનો મતલબ શું? મતલબ એ કે કૂતરો માત્ર પેલી મૂળ ઘંટડી પર જ નહીં, પણ એના જેવા જ બીજા અવાજો, માની લો કે કોઈ બઝર કે બીજી કોઈ ઘંટડીનો અવાજ, એના પર પણ લાળ ટપકાવવા લાગે છે. આનાથી બરાબર ઊંધો સિદ્ધાંત છે ભેદબોધન. આમાં કૂતરો વધુ સ્માર્ટ બને છે. એ ધીમે ધીમે શીખી જાય છે કે ખાલી એક ચોક્કસ ઘંટડી વાગે ત્યારે જ ખોરાક મળે છે, બીજા કોઈ અવાજ પર નહીં. એટલે માત્ર એ જ ચોક્કસ ઘંટડી પર પ્રતિક્રિયા આપે છે અને બાકીના અવાજોને ઇગ્નોર કરે છે. પણ સવાલ એ છે કે જો વારંવાર ઘંટડી વગાડવામાં આવે પણ ખોરાક મળે જ નહીં તો શું થાય? ધીમે ધીમે કૂતરો સમજી જશે કે હવે ઘંટડીનો મતલબ ખોરાક નથી, અને પરિણામે એની લાળ ટપકાવવાની પ્રતિક્રિયા નબળી પડતી જશે અને છેવટે બંધ થઈ જશે. આ પ્રોસેસને વિલોપન કહે છે.
સારું, તો આ બધી તો થઈ 1 સદી જૂના પ્રયોગ અને કૂતરાની વાતો. પણ આ બધું આજે આપણા માટે કેમ અગત્યનું છે? ચાલો જોઈએ કે આ સિદ્ધાંત આપણા રોજિંદા જીવનને કેવી રીતે અને ક્યાં ક્યાં અસર કરે છે. તમે વિચારો, ટીવી પર આવતી એડના જિંગલ્સ, જે સાંભળતા જ આપણને કોઈ પ્રોડક્ટ યાદ આવી જાય છે. શાળાની ઘંટડી, જે વાગતા જ આપણને રિસેસ કે છુટ્ટીનો અહેસાસ થાય છે. કોઈ ખાસ પરફ્યુમની સુગંધથી કોઈ જૂની યાદ તાજી થઈ જવી. આ બધું જ શાસ્ત્રીય અભિસંધાન છે. અને હા, પેલું આપણું ફેન્ટમ ફોન વાઇબ્રેશન, એ પણ આ જ છે. આપણું મગજ ફોનના વાઇબ્રેશન અને નોટિફિકેશનને એટલી મજબૂત રીતે જોડી દે છે કે ક્યારેક ભૂલથી પણ રિએક્ટ કરી બેસે છે. તો હવે એક વાત વિચારવા જેવી છે. આપણા જીવનમાં એવી કઈ અદૃશ્ય ઘંટડીઓ છે જે કદાચ આપણને ખબર પણ નથી, અને એ આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણા વર્તનને ચૂપચાપ કંટ્રોલ કરી રહી છે. કદાચ કોઈ ગીત, કોઈ સુગંધ કે પછી કોઈ જગ્યા. જો મનોવિજ્ઞાનના આવા જ રસપ્રદ ટોપિક્સને સરળ ગુજરાતીમાં સમજવા ગમતા હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ સમજૂતી તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. ફરી મળીશું.